તમે આ શું થાય છે એને નાકમાં કંઈક થયું છે? ના, એ તો ગરમીમાં પાણી પીવડાવી દીધું તરત એટલે શરદી થઈ ગઈ છે એમ ને? તો મિત્રો આજે આરોડીની શરદી થઈ ગઈ છે. મહારાજે ટ્રીટમેન્ટ કરી દીધી છે અને મહારાજથી જાણીશું હવે કે ઘોડો રાખવો શું જેવો તેવા માણસોનું કામ ખરું કે નહીં. મહારાજ શું કહેવા માંગે? તો ઘોડો ગાય અને ઘોડો જેના પર સંપત્તિ હોય થોડી તો એ રાખે ગાય અને ઘોડો. આ ઘોડો એટલે અશ્વ, આપણે સંસ્કૃતમાં અશ્વ કહેવાય. જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યાં દરેક રત્નોની ઉત્પત્તિ થઈ, એમાં અશ્વ પણ નીકળ્યું કે જે અશ્વ દેવો પાસે હતું. દેવો પછીથી મહારાજાઓ આપણે જોઈએ તો ઇતિહાસમાં જે પણ યુદ્ધો થયા એ ઘોડાના ઉપર બેસીને શૂરવીરો યુદ્ધ કરવા જતા અને ઘોડાથી એ પોતે વિજયી બનતા. દાખલા તરીકે આપણે જોઈએ તો મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો કે જેને પોતાની જાનની પણ પરવા કર્યા વિના એક હલ્દી ઘાટીની 20 ફૂટ 26 ફૂટ ઊંડી ખાઈને પણ એમને લગાવ્યો અને પોતાના સુરવીર એવા મહારાણા પ્રતાપનો પ્રાણ બચાવ્યો. એટલે આ ઘોડો એટલે એ રીતના કહેવામાં આવે છે કે જે વફાદાર પ્રાણી એમ એના ભવિષ્યની ખબર પડી જાય કે આપણે કંઈ આના ઘોડાને લઈને જઈએ તો આગળ કોઈ પણ વસ્તુ થવાની હોય તો એ ઘોડાને ખબર પડી જાય, પણ આપણને ખબર ના પડે. ઘોડો આપણે ચેતવ, જો આપણે ચેતી જઈએ તો આપણો એક વર્ષના માટે પ્રાણ પણ બચી જાય, જીવ પણ બચી જાય. આ એક દેવ પ્રાણી ગણવામાં આવે છે, જે દેવોનું પ્રાણી. મહારાજ આને ખવડાવવાનું શું ખવડાવો છો? અમે રોજ રેગ્યુલરમાં એને ચણા આપીએ, પછી ઘઉંનું આપણે જે ભીડકું આવે એ આપીએ, પછી એને ઘાસ આપીએ, રજકો આપીએ અને એના ખાસ આનો મુખ્ય ખોરાક સાથે મગફળીનો ચારો અને ચણા. અને મહારાજ તમે આ કેટલા વર્ષની હતી ને આપણે ઘરે લાવ્યા હતા? આ લગભગ હશે 10-12 વર્ષની હશે અને હું મારા ઘરે લાવ્યો. બરાબર, સારું હોય છે અને આના પર બેસવાથી એવી ફિલિંગ થાય કે જે આપણે ઓડી મર્સિડીઝમાં બેસીએ એના કરતાં પણ 100 ગણી ફિલિંગ આ ઘોડા પર બેસવાથી થાય એવું મને લાગે છે. કારણ કે અમે જ્યારે ઘોડો લઈને નીકળીએ એટલે નાના છોકરાથી લઈ અને એના મા બાપ કહે જો બેટા ઘોડો આવે, જો બેટા ઘોડો. કોઈ મોટી ગાડી લઈને જાય તો મા બાપ બતાવે નહીં કે ભાઈ ગાડી આવી. પણ આપણે ઘોડો લઈને જઈએ ને એટલે બતાવે કે ભાઈ ચલો ઘોડી આવી, જો ઘોડી આવી. તો ગાઈસ તમે જાણ્યું ઘોડા વિશે. અત્યારે આ અમારા દાંતા તાલુકાના બનાસકાંઠા જિલ્લાના હડાદ ગામની અંદર મારા પાડોશી છે કે જેમને બહુ નાની ઉંમરમાં ઘોડાનો શોખ હતો. જે અમુક સમય ચાલતા એમને ઘોડો લાવીને જ એમનો શોખ પૂરો કર્યો છે. આપણે જાણીશું મહારાજ જોડે બીજું. મહારાજ શું કહેવા માગો છો? બીજું કે આપણે આની જેટલી વફાદારીથી આપણે સેવા કરીએ કે જે નિસ્વાર્થ ભાવે આની જો સેવા કરીએ તો આપણને એનું પણ એ આપણે ફળ આપી દે છે. કારણ કે આ પ્રાણી એવું છે કે જે કોઈનું ઋણ રાખતું નથી, એના માથે રાખતું નથી, એનું ઋણ ચૂકવી જ દેશે. અને આપણે જે આ રીતના આપણે એના જે વાલ કરીએ આ રીતના કરીએ ને તો આપણી અંદર એક પોઝિટિવિટી આવે છે એમ. અને એવું પણ કહેવામાં આવે છે, લખેલું છે કે જેના ઘેર અશ્વ હોય, ઘોડો હોય, તેના ઘેર ભૂત પલિત આવતું નથી એમ. એટલું છે. અને માણસો અત્યારે ઘોડાની નાળ રાખે ઘરમાં, બરાબર? કે ઘોડાની નાળ રાખો તો આપણી અંદર પ્રગતિ થાય. પણ જો અમે ઘોડો જ રાખ્યા તો પ્રગતિ થવાની જ છે એમ. નાળ નાખવી એ શુભ છે, પણ એ નાળ પણ એ કેવી રીતના નાખાય? જો કાળો અશ્વ હોય અને એના પંચકલ્યાણી હોય એની નાળ જોવા, બીજી જે તે નાળ લગાવવાથી કોઈ આપણા ઘરમાં સમૃદ્ધિ આવે કંઈ નથી. Received 15 rupees on Google Pay for business. તમને બહુ જ સાચવે છે. આપણે ઘોડાને સાચવતા નથી પણ ઘોડો આપણને સાચવે છે એમ, એવું લોકોનું કહેવું થાય છે. અને મેં પણ માર્યું છે આ 3-4 મહિના મને થયા, પણ બહુ મને સારું લાગ્યું. આપણી અંદર પોઝિટિવિટીની થિંકિંગ આવે છે. મારે તમને કદી એવું વિચાર આવ્યો કે હવે હું લાવીને આ પસ્તાવી ગયો છું કે હવે આ બહુ મને મોંઘો પડી રહ્યો છે કહેવામાં આવે જે પ્રમાણે? કોઈ પણ દિવસ નહીં એવું લાગ્યું હોત તો હું 2 દિવસમાં જ આપી આવ્યો હોત ઘોડાને. પણ લાવ્યા પછી એવું કંઈ મને બિલકુલ પણ એવું નથી થતું કે મને મોંઘું પડ્યું એમ. તો મહારાજ આ ઘોડી છે કે ઘોડો છે? આ ઘોડી છે. હવે માની લો કે આને લાલ કાબરી કહેવાય. બરાબર છે, ઘોડી છે. આના બચ્ચા થશે તો તમે વેચવા માંગશો કે પછી એને રાખશો? બચ્ચા થાય એટલે એ વખત વિચારવાનું. સારું બચ્ચું આપણે પેદા કરીએ તો આપણા ઘરે રાખવાનું, એનું બ્રીડિંગ કરવાનું, બધું સારી એની નસલ પેદા. એના મારવાડી નસલ કહેવાય સિદ્ધુભાઈ. બરાબર. મારવાડી નસલ જેના કાન છે ને એકબીજાને અડે અને કાન મોટા આવે એટલા મારવાડી નસલ કહેવાય. બરાબર. કેટલી નસલો હોય આમાં?
આવા મારવાડી નસ્લ આવે, કાઠિયાવાડી નસ્લ આવે, સિંધી નસ્લ આવે, સંજાબ આવે, નુકરી આવે, એમ અલગ અલગ નસલો હોય ઘોડાની. એટલે એમાં મારવાડી નસ્લ હોય. અને મારવાડી ઘોડા છે ને દરેકના મનપસંદ હોય, કારણ કે એમની જે ઊંચાઈ કયો, પછી એમની જે બ્યુટી કયો, એમાંથી વધુ આગળ પડતા હોય છે આ ઘોડા એમ. એટલે આ ઘોડા છે ને એ મારવાડી નસ્લના છે. બોલો સીધુભાઈ. પટ્ટો ઢીલો થઈ ગયો મતલીન તો કરવું શું થયું છે આ રોડીને? કંઈ થયું છે મારે? એક ટ્યુબ લગાવી દેજો. મેં પેલી કાઢી તો દે હા ગમ પતી ગયું જાહેરામ શું થયું છે? એટલે બે હજાર ના, અહીંયા કોઈ થયું છે કે નહીં? હવે કોઈ થયું છે? એવું ના હોય કોઈ ના. સ્કીન જ એવી છે નહીં? સ્કીન જ ઊંઘી ગઈ હમ ઊંઘી ગઈ દૂસરા ભરવા આવતી હતી મચ્છી ઘોડાસમ પકડીને કરવી પડે. હું ડૂચા બે પડી જા બે જા. વિરાટ બે ફરવાનું લે લઈ, તું તો ફરતો તો શું Receive 25 rupees on Google Pay for Business. ઘડી જાય ખતું ઉતરી જવાનું. તો જે લાગે તો ઓમ કૂદીને ઓમ ફરીને જાય જોજે કોઈ છે જાય છે દોડીને સ્કીન સારી થઈ ગઈ નહીં મારા જ પહેલાંથી? લેવાનું બધી રાખ થોડી વાર હોય વધુ. હે મારા લઈ જાઉં સરવા તો ભાઈ સ્કીન સારી થઈ ગઈ નહીં પહેલાંથી? બની ગઈ ને. એ શું કહેવાય? મસલથી ચેક થાય. નાળનું નાગના પોણી અડી હોય ને કાચ. લગમ છે હા એટલે એમ. એટલે આ પોણી પડી છે ને હા પાછળ જે